નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સુરતમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું. આ પહેલ દ્વારા એસઆરકે પરિવાર તેના વિશ્વાસ, જવાબદારીની શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. અને ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એસઆરકે ગ્રુપ છેલ્લા 6 દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રમાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા આરોગ્ય સંભાળની દુનિયામાં એ જ મૂલ્યોના આગળ વધારશે. જેમ એસઆરકે ગ્રુપે ડાયમંડ છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને હવે આ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે. આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ, હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ એસટી વિજય માયાણી, કન્સોર્ટિયમ ઓફ આર્કેડિટેડ અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર હોસ્પિટલના પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ ડોક્ટર ગિરધર જ્ઞાની, કિરણ ચેરમેન શ્રી માથુરભાઈ સવાણી અને હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર હતા. ક્રિયમ ફાર્મા અસ્થિરતા અને અસંગતતા ધોરણોથી ઘેરાયેલા બજારમાં દ્રઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ્સ પોર્ટફોલિયોમાં એન્ટીબાયોટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ, પેઇન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ, મિનરલ્સ તથા એન્ટી ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ ટુ કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડલ અપનાવશે. કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર અને નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો અને 3500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે, ત્યાં ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. પાસેથી પોતાની ઉત્પાદન સુવિધાઓ અમારું મિશન એક સરળ. શ્રી ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ માન્યતા પર આધારિત છે અને મૂળભૂત અધિકાર છે. અમારી દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકારી નહીં, પરંતુ દરેકનો મૂળ નિર્ણય. આ જ ગુણ દરેક પ્રોજેક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શું કહેશો આજે એક સોનાનો આજે અમારી એસઆરકે ફેમિલી માટે એટલા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે કે યંગસ્ટરોએ સાઇડ બિઝનેસ તરીકે આજે ક્રિયામ ફાર્માનું શરૂઆત કરી છે. ક્રિયામ ફાર્મા છે એ દવા બનાવવાની કંપની બનશે અને એ સિલાસાલુ નહીં બને, એથિક્સ સાથે, મોરલ વેલ્યુથી, ક્વોલિટી વાળી અને લોકોને ઉપયોગી કેમ ઓછા ખર્ચામાં વધારે એવી રીતે કામ કરશે. એટલે અમારે માટે સોનાનો સૂરજ એટલે છે કે જે અમારી એસઆરકેની મોરલ વેલ્યુ બ્રાન્ડ છે, એ બ્રાન્ડ પણ આમાં વપરાશે. અને અમે અમારા આખા ફેમિલીએ સાથે બેસીને યંગસ્ટરને સમજાવ્યું છે કે આ બ્રાન્ડ એથિક્સની, ઓનેસ્ટીની, મોરલ વેલ્યુની ઊભી કરવામાં 3 પેઢી ગઈ છે. એટલે આને તમારે જનરેશન ટુ જનરેશન આગળ ચલાવવાની છે. એટલે કોઈ શોર્ટકટ કદી પણ નહીં લેશો. આપણા ફેમિલી માટે પૈસા છે એ તો બાય પ્રોડક્ટ છે, એ મળવાના જ છે, પણ પૈસા માટે નથી કામ કરવાનું છે કે સમાજ માટે વધારેમાં વધારે કેમ ફાયદો થાય. એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે, કર ભલા તો હો ભલા. ધન્યવાદ.